12મી ઓક્ટોબરે માહિતી અધિકાર કાયદાને 20 વર્ષ પૂર્ણ થતા આણંદમાં કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે યુપીએ સરકારે 2005માં અમલમાં મૂકેલો આ કાયદો એનડીએ સરકારના શાસનમાં લૂલો બની ગયો છે। રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ તેમણે ગૃહમંત્રીએ માત્ર ભાષણમાં મોટી વાતો કરવાની ટીકા કરતા જણાવ્યું કે ગુજરાતમાં દારૂ અને ડ્રગના વેચાણમાં વધારો થયો। મહિલા સુરક્ષા માટે ઓળખાતા રાજ્યમાં હવે મહિલાઓ અને નાની બાળકીઓના દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે અને સરકાર સુરક્ષા પ્રદાન કરવામાં નિષ્ફળ ગઈ છે। આરટીઆઈ નો કાયદો 2005માં બન્યો ત્યારથી શરૂ કરીને એમાં ખૂબ સત્તાઓ અધિકારો હતા, પણ યુપીએ સરકાર બદલાયા પછી એનડીએ સરકાર આવી, મોદી સરકાર આવી, 2019માં જે સુધારા કરવામાં આવ્યા એનાથી આખા દેશમાં આરટીઆઈના કાયદાને કમજોર કરવામાં આવ્યો।